हेलो फ्रेंड्स, तमाરું स्वागत है मारी यूट्यूब चैनल में। અને આજે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર કલાલી। આ જગ્યા એક અલગ જ જગ્યા છે અને આ જગ્યાનો એક અલગ જ મહિમા છે। જગ્યા ક્યાં આવેલી છે એ તમને જણાવી દઈએ। આ વડોદરાની બાજુમાં કલાલી નામનું ગામ છે, ત્યાં આવેલું છે। આ તમે જોઈ રહ્યા છો એ મંદિરનો ગેટ છે અને ગામનો પણ ગેટ છે। ખૂબ જ સરસ ગેટ છે અને ગેટની ઉપર પ્રસાદીની જગ્યા છે। જે ગોપાળ અને સ્વામી આવતા ત્યારે આ ગેટની મેળી ઉપર ઉતરતા આ એ જગ્યા છે અને ગેટની અંદર એન્ટર થતાં જ આગળ કલાલીનું મંદિર આવશે। તો આ કલાલી ગામનો મહિમા અને અહીંયાના લાલજી મહારાજનો મહિમા કંઈક અલગ જ છે। ભગવાન સ્વામિનારાયણે જે લાલજી મહારાજ આ ગામમાં પધરાવ્યા, એટલે કે ભગવાન સ્વામિનારાયણે લાલજી મહારાજ આ ગામમાં આપ્યા, એ ખૂબ જ ચમત્કારિક છે। એ બધાના મનોરથ પૂરા કરે છે। ઘણા બધા હરિભક્તો પોતાની માનતા અહીં પૂરી કરવા માટે આવે છે। અહીંયા દર મહિનાની સુધી નોમ એટલે કે નોમના દિવસે મેળા જેવું હોય છે અને ઘણા બધા હરિભક્તો અહીંયા હરિના દર્શન કરવા માટે આવે છે। તમે જોઈ રહ્યા છો આજે આપણે નોમના દિવસે દર્શન કરવા માટે આવ્યા છે, એટલે ઘણી ભીડ છે। ઘણા ભાવિ ભક્તો લાલજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે। આ તમે સામે જોઈ રહ્યા છો એ લાલજી મહારાજનું મંદિર છે। આ મંદિર આશરે 220 વર્ષ જૂનું મંદિર છે એવું જાણવા મળ્યું છે। હમણાં 10 વાગ્યા છે સવારના, તો પણ તમે જુઓ કેટલા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે। તો સાંજના ટાઈમે અહીંયા તો ઘણી ભીડ હોય છે અને બહુ લાઈન થઈ જાય છે। તો ચલો હવે આપણે મંદિરમાં જઈએ અને લાલજી મહારાજના દર્શન કરી લઈએ। દર્શન કરીને આપણે બહાર આવી ગયા છે અને અહીંયા સામે સ્વામિનારાયણનું મંદિર છે, વડતાલ તાંબાનું। ત્યાં ફક્ત બહેનોને પ્રવેશ છે, તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ। અને મેં વડતાલ સ્વામિનારાયણ મંદિર પણ વિડીયો બનાવેલો છે, જો તમે ના જોયો હોય તો તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ। મને આશા છે કે વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂરથી લખજો। અને જો તમે ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।